તો કોંગ્રેસ દ્વારા અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર રાજુ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। રાજુ પરમારની પસંદગી પાછળ તેમના અનુભવને ધ્યાનમાં લેવામાં આવ્યો છે। જો તેમની રાજકીય કારકિર્દી ઉપર નજર કરીએ તો 1988, 1994 તથા 2000માં તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે। તો 1990 થી 1999 સુધી એઆઈસીસીની એક્ઝિક્યુટિવ કમિટીના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત 2004 થી રાજ્યસભાની હાઉસ કમિટીના સભ્ય તરીકે પણ તેઓએ ફરજ બજાવી છે। જ્યારે 1994માં એસસી/એસટી વેલફેર કમિટીના સભ્ય તરીકે પણ તેમની વરણી કરવામાં આવી હતી। 2001 થી 2004 સુધી તેઓ રેલવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે સેવા પણ આપી ચૂક્યા છે। જ્યારે 2010માં એસસી કમિશનના સભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી। હાલ તેઓ ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી છે। ની ચૂંટણી આવી રહી છે। કોંગ્રેસ દ્વારા લોકસભા ઉમેદવારના જે નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે રાજુભાઈ પરમાર છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, તમારું લોકસભાના ચૂંટણી માટે નામ જાહેર કરવામાં આવ્યું છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયામાં હું એટલું જ કહીશ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી રાહુલ ગાંધી અને અમારા ચેરપર્સન યુપીએના ચેરપર્સન આદરણીય સોનિયાજી, અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ટ્રેઝરર શ્રી અહેમદ પટેલજી, અમારા ગુજરાતના ઇન્ચાર્જ ભાઈ શ્રી રાજીવ સાતવજી, અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી અમિતભાઈ, ભાઈ શ્રી પરેશભાઈ અને અમારા અન્ય શુભેચ્છકો કોંગ્રેસજનોએ જે મારામાં વિશ્વાસ વ્યક્ત કરી અને મને આ ચૂંટણી લડવા માટેનો જે આદેશ કર્યો છે એના માટે હું કોંગ્રેસનો આભારી છું। અને આવનારા દિવસોમાં કોંગ્રેસે પક્ષે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું બરકરાર કરવામાં મારો પૂરો પ્રયત્ન રહેશે। ચોક્કસથી મુદ્દાની વાત કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં કયા પ્રકારના મુદ્દાઓને લઈને કોંગ્રેસ જે જનતાની વચ્ચે જશે? આપે જોયું હશે કે ટેમ્પરરી અમારા મુદ્દાઓ શરૂઆતથી જ રહ્યા છે। ખેડૂતોના મુદ્દાઓ રહ્યા છે, ખેડૂતોના પ્રશ્નો, એમના આપઘાતનો મુદ્દો છે, એમના દેવા માફીનો મુદ્દો છે, એમને મિનિમમ પ્રાઇસ સપોર્ટ પ્રાઇસ આપવાનો પણ મુદ્દો છે। એ જ રીતે આપણા બેકાર યુવાનોને બેકારી ભથ્થું આપવાનો મુદ્દો છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનો જે જુમલો કીધો હતો, પણ આજ દિન સુધી ઉલટાનું નોકરીઓ ઘટતી જાય છે। અને આજે જે રોજગારીના જે આંકડાઓ આવ્યા છે એમાં છેલ્લા 45 વર્ષની અંદર સૌથી નીચામાં નીચો આંક છે બેકારીનો 7.2, એ આજે જાહેર થયો છે। એના ઉપરથી દેખાય છે કે આ સરકાર ફક્ત જુમલામાં જ રહી છે અને 5 વર્ષ પૂરા કર્યા છતાં પણ એમણે જે વચનો આપ્યા, 15 લાખ ખાતામાં જમા કરાવવા, 2 કરોડ નોકરીઓ આપી, મહિલાઓને પે આપવું, ખેડૂતોને દેવા માફી કરવી, એમને મિનિમમ પ્રાઇસ આપવી, એમને ડબલ આવક એમની કરવી, આ બધા એમના જે વચનો હતા, જુમલાઓ હતા, એ ફક્ત પેપર ઉપર જ રહી ગયા છે, એમના મેનિફેસ્ટોમાં જ રહી ગયા છે। એટલે આ બધા મુદ્દાઓ લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ અને મને ખાતરી છે કે પ્રજા આ મુદ્દાઓને સારી રીતે પ્રતિકાર આપશે। ચોક્કસથી અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપની પરંપરાગત બેઠક રહેલી છે, અત્યારે હાલ કિરીટ સોલંકી ત્યાંથી સાંસદ છે, કેટલી ટક્કર રહેશે ભાજપ અને કોંગ્રેસ? નહીં, અત્યાર સુધી આ બેઠક ભલે ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહી હોય, પણ આવનારા દિવસોમાં જ્યારે મારું પોતાનું નામ ડિક્લેર થયું છે કોંગ્રેસ તરફથી, તો હું છેલ્લા 60 વર્ષથી અમદાવાદમાં રહું છું અને મારો જન્મ પણ અહીંયા છે, મારું એજ્યુકેશનમાં અહીંયા છે। એટલે સમગ્ર અમદાવાદની પ્રજા મને નામથી ઓળખે છે, મારે કોઈ જગ્યાએ જઈને પરિચય આપવાની જરૂર નથી। એટલે મારો જે પ્રજામાં વિશ્વાસ છે, પ્રજાનો મારામાં જે વિશ્વાસ છે, અને આવનારા દિવસોની ભારતીય જનતા પાર્ટીએ જે ફક્ત જુમલાબાજી કરી છે એ પ્રજા એનાથી કંટાળી ગઈ છે અને વારંવાર એકને એક લોકો આવે એનાથી પણ પ્રજા કંટાળી જતી હોય છે, વચનો પૂરા થતા નથી અને ફક્ત વાતો કરીને, ફક્ત મેળાવડાઓ કરીને કોઈ પ્રજાનું ભલું થતું નથી। એટલે આ પ્રજા જાણે છે, અમદાવાદની શાણી પ્રજા ખૂબ જ શાણી છે અને આવનારા દિવસોમાં તે કોંગ્રેસની પડખે ઊભી રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અમદાવાદ પશ્ચિમની બેઠક છે તે આ વખતે અનામત બેઠક હતી, એટલે જે અન્ય જે દલિત ઉમેદવારો છે કોંગ્રેસ તરફથી, તે નારાજ થાય તેવી શક્યતા ના, કોઈ નારાજગી નથી। કોંગ્રેસ તરફથી બહુ ગણ્યા ગાંઠા 2 કે 3 ઉમેદવારો જ હતા અને જેઓ સંપૂર્ણ ટેકો મને આપવાની એમણે પણ ખાતરી આપી છે। ચોક્કસથી તો આ હતા રાજુભાઈ પરમાર કે જેમને અમદાવાદ પશ્ચિમ તરફથી જે બેઠક જે છે તે નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેમણે ચોક્કસથી ખાતરી વ્યક્ત કરી છે કે આગામી ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થશે। જી।